અને હવે કરીએ અન્ય સમાચાર પર નજર તો BZ ગ્રુપના કૌભાંડ લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે અને એ ઘટસ્ફોટ એ છે કે હજુ પણ કેટલાય એજન્ટ્સ એ WhatsApp પર સક્રિય છે। એક હે તો સેફ હેના સૂત્ર સાથે તેઓ મેસેજ કરી રહ્યા છે, એટલે કે રોકાણકારોને મેસેજ કરીને કોલ કરીને દિલાસો આપી રહ્યા છે કે તમારા પૈસા ક્યાંય નહીં જાય। સંદેશ ન્યૂઝ પાસે આવી છે આ WhatsApp ચેટની એક્સક્લુઝિવ તસવીરો। WhatsApp મેસેજમાં મીડિયા આગળ ન આવવા પણ સૂચન કરવામાં આવ્યું છે અને 5 થી 10 તારીખે રોકાણકારોને પૈસા આપવામાં આવશે, એટલે કે જે હપ્તો ચૂકવવામાં આવી રહ્યો છે તે ચૂકવવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે અને સાથે સાથે પણ રોકાણકારો છે તે મીડિયા સમક્ષ ન આવે, ફરિયાદ ન કરે તેવો મેસેજમાં ઉલ્લેખ। આ એક્સક્લુઝિવ આપ તસવીર જોઈ રહ્યા છો, જેમાં ખાસ સૂચન હેઠળ કેટલાક મુદ્દા રાખવામાં આવ્યા છે। તારીખ નજીક આવતા એજન્ટ WhatsApp પર સક્રિય થઈ ગયા છે। સરકાર બધું જપ્ત કરશે તેવી પણ તેમણે ચીમકી દર્શાવી છે। તો એક તરફ BZ ગ્રુપના એક એજન્ટની તપાસ કરવામાં આવી રહી છે, તો સાથે સાથે BZ ગ્રુપના જે મુખ્ય સંચાલક છે તે તો ફરાર થઈ ચૂક્યા છે અને પોન્ઝી સ્કીમના લાગે લોકોના 6000 કરોડ જે છે તે લઈને ફરાર થઈ ગયો છે તેવી વાત કહેવામાં આવી રહી છે, તેવી ફરિયાદ પણ થઈ છે। પરંતુ અહીંયા તો હજી પણ આ પોન્ઝી સ્કીમના નામે રોકાણકારોને છેતરવામાં આવી જ રહ્યા છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોટો છે અને તેની નીચે આપ જોશો તો લોકોને કહેવામાં આવી રહ્યું છે કે 5 થી 10 તારીખની અંદર પૈસા ચૂકવાઈ જશે, કોઈ પણ આગળ ન આવે તેવી બાહેધરી આપવામાં આવી, દિલાસો આપવામાં આવી રહ્યું છે। અને એક્સક્લુઝિવ તસવીર સંદેશ ન્યૂઝ પાસે આવી છે, આપ જોઈ રહ્યા છો। આ તસવીરમાં ખાસ સૂચના અને નીચે કહેવામાં આવ્યું છે કે તમારા પૈસા જે છે તેનાથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમારા પૈસા સેફ છે। એક હે તો સેફ એના સૂત્ર હેઠળ આ મેસેજ કરવામાં આવ્યા છે અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, કોઈના પૈસા ક્યાંય જવાના નથી। 5 થી 10 તારીખની અંદર પૈસા આવી જશે અને હજી પણ ફરિયાદીઓ એટલા માટે સામે નથી આવી રહ્યા કારણ કે ગઈકાલે જ અમે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે 5 તારીખનો જે રોકાણકારોને જે વ્યાજ જમા થતું હોય છે બેંકની, તેની રાહ જોઈને બેઠા છે કે કદાચ એ વ્યાજ આવશે, એટલા માટે એ સાબિત થશે કે આ પોન્ઝી સ્કીમ છે નહીં, ખરેખર એકના ડબલ થઈ રહ્યા છે। પરંતુ જ્યારે આખી વાત સામે આવી છે તેમાં અલગ અલગ એજન્ટ સક્રિય હોવાનું પણ સામે આવી રહ્યું છે।